નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જૂના ડીસાથી સમૂહને જોડતો 20 થી 25 કિલોમીટર રસ્તો છેલ્લા 1 વર્ષથી બની રહ્યો છે। આ રસ્તાઓ પર ખૂબ મોટા પ્રમાણમાં ડસ્ટ ઉડે છે, જેના કારણે વાહન ચાલકોને કંઈ દેખાતું નથી અને ડસ્ટ ઉડવાને કારણે સ્થાનિક લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે આ રસ્તો જેમ બને તેમ જલ્દી બને તેવા વાહન ચાલકો અને સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। જૂના ડીસાથી સમૂહને જોડતો 20 થી 25 કિલોમીટરનો રસ્તો છેલ્લા 1 વર્ષથી બની રહ્યો છે, પરંતુ આ રસ્તાનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને સાથે સાથે અહીં કપચી નાખવામાં આવી છે રોડ બનાવવા માટે। તેના કારણે અહીં ડસ્ટ ખૂબ ઉડે છે। જો કે કોન્ટ્રાક્ટર દ્વારા પાણીનો છંટકાવ કરવાનો હોય છે, જેથી અહીં ડસ્ટ ના ઉડે, પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીને ખૂબ મોટા પ્રમાણમાં અહીં ડસ્ટ ઉડે છે। વાહન ચાલકોને કંઈ દેખાતું નથી અને સ્થાનિક લોકો ડસ્ટ ઉડે છે જેના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં ડસ્ટ ઉડે છે જેના કારણે ડસ્ટ શ્વાસમાં ખેંચાય છે, જેના કારણે બીમાર પડવાની બીટી સેવાઈ રહે છે। સાથે સાથે રોડની બાજુમાં એક શાળા આવેલી છે અને શાળામાં પણ વિદ્યાર્થીઓને શ્વાસમાં આ ડસ્ટ ખેંચાય છે, જેના કારણે ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે। તેથી શિક્ષકો, સ્થાનિક લોકો અને વાહન ચાલકોની માંગ છે કે જેમ બને તેમ આ રસ્તો જલ્દીથી બને તેવી માંગ કરી રહ્યા છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।